હેલો દોસ્તો, હું આવી ગયો છું અરવલ્લીની ગિરિમાળાઓમાં, અરવલ્લીની કંદરાઓમાં. આજનો મારો વિષય છે એક ભિખારીની આત્મકથા. મિત્રો, તમને નવાઈ લાગશે આ ટાઇટલથી કે આ ભિખારીની આત્મકથા એવું ટાઇટલ કેમ રાખ્યું. પણ આ ભિખારીની આત્મકથા એ કોઈક માણસના જીવનમાં ક્યાંક બદલાવ લાવી દે છે, ક્યાંક પરિવર્તન લાવી દે છે, ક્યાંક શિખર પર પહોંચવા માટેનો ટેકો બની જાય છે. તો મિત્રો, ભિખારીની આત્મકથા એ શરૂ થાય છે અરવલ્લીની ગિરિમાળાઓના ગામડામાંથી, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ગામમાંથી. સાબરકાંઠા જિલ્લાનું એક અદ્ભુત ગામ છે વીરપુર, કણજી વીરપુર, જે ઈડર તાલુકામાં ઈડરિયા ગઢની નજીક આવેલું વીરપુર છે. મિત્રો, હું ધોરણ 8માં ભણતો હતો ત્યારે હિંમતનગરની મનોરમ હાઈસ્કૂલમાં રમણભાઈ રણછોડભાઈ પટેલ સાહેબ, જે મૂળ વીરપુર ગામના હતા, એમણે અમને 8મા ધોરણમાં ભિખારીની આત્મકથા વિશે નિબંધ લખવા આપ્યો. મિત્રો, 50 સ્ટુડન્ટ હશે અને આ સ્ટુડન્ટમાં આત્મકથા, ભિખારીની આત્મકથા મેં લખી અને રમણભાઈ રણછોડભાઈ પટેલ સાહેબને, એટલે કે આર પટેલ સાહેબને આ મારી આત્મકથા ખૂબ ગમી ગઈ અને ખુશ થઈ ગયા. એમણે બીજા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે પ્રયત્કર કાનડિયામાંથી આત્મકથા જુઓ, એણે લખેલી આત્મકથા જે છે ભિખારીની, એ નિબંધ છે, તમે તપાસો અને એમાંથી જોઈને તમે તમારી રીતે લખો. ત્યારે 8મામાં મને કંઈ ખબર ના પડી જે પટેલ સાહેબે, આર પટેલ સાહેબે જે વખતે કીધેલું, મનોરમ હાઈસ્કૂલના સાહેબે, જે મૂળ ગામ વીરપુર કણજીના છે, એ વખતે મને ખબર ના પડી કે સાહેબે મને આટલું મોટું પ્રોત્સાહન આપી દીધું છે. મિત્રો, અત્યારે મેં જ્યારે 45 પુસ્તકો લખી નાખ્યા છે, એમાં 15થી વધુ મારી નોવેલ છે, 10-15 પુસ્તકો મારા મોટિવેશનના છે. એ સિવાય પણ મારા વિષયના લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના 15 પુસ્તકો છે. એ સિવાય પણ શિક્ષણ, સમાજ, એને લગતા પુસ્તકો મારા ઘણા છે. ત્યારે મને એક દિવસ વિચાર આવ્યો કે હું આટલું લખતો કેમ થયો, આ પ્રેરણા મને ક્યાંથી મળી. તો મિત્રો, આ પ્રેરણા આપનાર છે મારા શિક્ષક ગુરુ એવા શ્રી આર પટેલ, જે કણજી વીરપુરના છે. મિત્રો, આ સાહેબ યાદ આવતા મને એમ થયું કે હું ખોવાયો નોવેલ ખૂબ સરસ લખી. એના પછી પહાડનું ગુલાબ, અરવલ્લીની ગિરિમાળાઓ પરથી લખ્યું, અરવલ્લીનું ઝરણું લખ્યું, વલોપાટ લખી, ઠોઠીઓ લખી. એ સિવાય મેં સંઘર્ષ નવલકથા લખી, કોરોના માણસોનું પિંજરું લઈને આવી, પંખે ઉડ્યું, આવી મારી ઘણી પ્રસિદ્ધ નોવેલો મેં લખી. ત્યારે મને પેલા આર પટેલ સાહેબ યાદ આવ્યા અને મનમાં વિચારતો હતો કે આ પટેલ સાહેબે મને 8મા ધોરણમાં મોટિવેશન આપ્યું હતું, પણ એ પટેલ સાહેબને હું ભૂલ્યો ન હતો. પણ પટેલ સાહેબનો મારી જોડે નંબર નહોતો, કોઈ કોન્ટેક્ટ નંબર નહોતો. હમણાં મિત્રો, અઠવાડિયા 10 દિવસ પહેલાં મેં કણજી વીરપુરમાં ઘણા મિત્રોનો સંપર્ક કર્યો. એમાં રજનીભાઈ છે, કૌશિકભાઈ છે, જિગ્નેશભાઈ છે, આવા કિરણભાઈ છે, ઘણા મિત્રોનો સંપર્ક કર્યો ને એમને આર પટેલ સાહેબનો નંબર મને આપ્યો. અને મિત્રો, મેં આર પટેલ સાહેબને 40 વર્ષ પછી ફોન કર્યો અને સાહેબને કહ્યું કે સાહેબ, તમે મારા ગુરુ હતા, એ તો મને ભૂલી ગયેલા. અને મેં મારી ઓળખાણ આપી. ત્યારે આર પટેલ સાહેબ ગદગદ થઈ ગયા. ફોન ઉપર હું અહેસાસ કરી શકતો હતો કે એમની આંખમાં કદાચ આંસુ આવી ગયા છે અને વિચારમાં પડી ગયા કે ભાઈ, તું આટલા વર્ષે મને યાદ કર્યો. મેં કહ્યું સાહેબ, માત્ર યાદ નથી કર્યા, પણ તમારી પ્રેરણાથી હું આજે ખૂબ મોટો સાહિત્યકાર બની ગયો છું. મેં 45 પુસ્તકો લખી નાખ્યા છે, મેં યુટ્યુબ ઉપર ચેનલો બનાવી છે, તમારા જેવા ગુરુની પ્રેરણાથી જે કર્યું છે. તો સાહેબ ગદગદ થઈ ગયા. સાહેબનો બીજા દિવસ ફોન આવ્યો. મારી સાથે અડધા કલાક જેવી આર પટેલ સાહેબે વાત કરી, જે મૂળ વીરપુર કણજીના રહેવાસી છે, અને કહ્યું કે ભાઈ, આવા વિદ્યાર્થીઓ ખૂબ ઓછા છે કે 40 વર્ષ પછી એક શિક્ષકને યાદ કરે છે અને શિક્ષકને યાદ કરીને કહે છે કે તમારામાંથી મને પ્રેરણા મળી. મિત્રો, સાચી વાત છે. મને આ જે સાહિત્યકાર બનવામાં આર પટેલનો મોટો ફાળો છે. આર પટેલ સાહેબે જો 8મા ધોરણમાં મને ના કહ્યું હોત કે તું ખૂબ સરસ સાહિત્ય લખે છે, તો આર પટેલ સાહેબના કહેવાથી આ સાહિત્ય લખાયું. મિત્રો, આવા તો કેટલાય મારા જે ગુરુજીઓ છે, ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલના વીએસ પટેલ સર, જે એ પણ મને મોટિવેશન આપતા. એ સિવાય બાબુભાઈ સાહેબ છે, અંગ્રેજીના સાહેબ, એ પણ મને જોઈને એકવાર વિદ્યાપીઠમાં મળવા અને ખુશ થઈ ગયા કે ભાઈ, તમે અહીંયા સારા હોદ્દા પર છો. એ સિવાય રવાજી ઠાકોર સાહેબ, એ પણ અત્યારે હાલ હું એમના સંપર્કમાં છું. એ સિવાય પીડી પટેલ સાહેબ, જે સુંદરપુરના વતની છે, મહેસાણા જિલ્લાના, એમની જોડે પણ હું સંપર્કમાં છું. સાહેબો જોડે સંપર્ક કરવાથી, શિક્ષકો જોડે સંપર્ક કરવાથી ખૂબ આનંદ આવે છે. એ સિવાય કેમ વણકર સાહેબ, જે નાના કોટડાના છે, એમના સંપર્કમાં પણ હું અત્યારે છું. મિત્રો, આ શિક્ષક ગુરુઓ, શિક્ષક એ ખરેખર પેલા એ સાચું કહ્યું છે ચાણક્યે
कि शिक्षक कभी साधारण नहीं होता है, प्रलय और निर्माण उसकी गोद में पड़ता है। बिल्कुल साची बात है मित्रों। आज शिक्षकों मारा जे मैं 5-6 शिक्षकों कह्या ए शिक्षकोना लीधे आज हूँ आटલું સરસ બોલી શકું છું, સરસ લખી શકું છું। મારા પિતા ખીમજીભાઈ કાનડિયા પણ એક બેસ્ટ શિક્ષક હતા। અબ્દુલ કલામનો બેસ્ટ ઇનોવેટરનો એવોર્ડ પ્રાપ્ત કરનાર મારા પિતા ખીમજીભાઈ પણ મારા ગુરુ રહી ચૂક્યા છે। એમણે પણ ભૂતકાળમાં મને મારા વિશે એક ભવિષ્ય બાખેલું કે તારે ભવિષ્યમાં સારું બોલવાનું છે, સારું લખવાનું છે। તો આજે હું બોલી રહ્યો છું, આજે જે હું લખી રહ્યો છું એ મારા પિતાને આભારી છે। પેલા આર પટેલ સાહેબ જે વીરપુરના રહેવાસી છે એમનો હું ખૂબ આભારી છું। મિત્રો, આવા ગુરુઓ તમને કંઈક મંત્ર આપી દે છે, તમને કંઈક પ્રેરણા આપી દે છે, પ્રોત્સાહન આપી દે છે, મોટિવેશન આપી દે છે અને એ કહે છે કે જાઓ તારું ભલું થશે। તો આ આર પટેલ સાહેબે જે મને કહ્યું કે ભાઈ તે ખૂબ સરસ ભિખારીની આત્મકથા લખી છે। હવે મિત્રો, આમાં આત્મકથામાં તમે હસવા જેવું લાગશે। આત્મકથા મેં કેવી રીતે લખી? કારણ કે હું બિલકુલ પછાત ગઢા ગામમાં રહેતો હતો એ વખતે 8મા ધોરણમાં। ત્યારે મેં ફક્ત હાથ નીચે કરીને જ અમે જોયેલું। ધારો કે સત્યનારાયણની કથામાં ગયા હોય તો પેલો પ્રસાદ લઈને આવ્યો તો હાથ નીચે હોય, કારકામાની લીમડીએ ગયા હોય ગરબા ચડાવવા ત્યાં પણ પ્રસાદ માટે હાથ નીચે હોય, ક્યાંક સ્કૂલની અંદર 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય ત્યાં સાકરિયા કે બિસ્કિટ પીબીસી વેચાતી હોય ત્યાં પણ હાથ નીચે હોય। એટલે મિત્રો, નાનપણમાં ગામડામાં ક્યાંય કોઈ અમીર દેખાતું નહોતું, બધાનો હાથ નીચે હોય એવું લાગતું। મેં પણ ફિલિંગ કર્યું છે કે ગામડામાં ગરીબાઈ જોઈ હતી, એ વખતે અમીર માણસો ખૂબ ઓછા હતા અને એવા સમયે પેલું ભિખારીનું જે આખું કેરેક્ટર છે એ મારા માનસપટ ઉપર 8મા ધોરણમાં છવાઈ ગયેલું અને ભિખારીની સરસ આત્મકથા મેં નક્કી કાઢેલી। ત્યારે પેલા આર પટેલ સાહેબ ખુશ થઈ ગયેલા, પણ વાસ્તવમાં એ મારો અનુભવ હતો, બાળપણનો અનુભવ હતો અને બાળપણમાં અમે નિશાળમાં પણ અમારો હાથ ઉપર ના રહે, કારણ કે એ વખતે આપણી જોડે પૈસા ના હોય, ખિસ્સામાં 2 ખિસ્સા ફાટેલા હોય કાં તો ખિસ્સા જ ના હોય, તો એ વખતે તો આપવાનો તો પ્રશ્ન જ ક્યાં છે। તો જે પેલી ભિખારીનું કેરેક્ટર એ મનમાં બેસી ગયેલું અને ભિખારી કેવો હોય એ પોતે હું એ વખતે ભિખારી બની ગયેલો અને ભિખારીની આત્મકથા લખી નાખેલી। અને આત્મકથા એટલી સુંદર લખાયેલી કે આર પટેલ સાહેબે બીજા વિદ્યાર્થીઓને ઉદાહરણ રૂપે કહ્યું કે જે પ્રયત્કર કાનડિયાએ ભિખારીની આત્મકથા લખી છે એ તમે લખો, એનામાંથી જોઈને તમે તમારી રીતે લખો। તો મિત્રો, આ છે આવા શિક્ષકો, આર પટેલ જેવા શિક્ષકો, વીએસ પટેલ જેવા, બાબુભાઈ પટેલ જેવા, પીડી પટેલ જેવા શિક્ષકો, એમ વણકર જેવા શિક્ષકો કે જે કોઈક વિદ્યાર્થીને, નાનકડા ગામના વિદ્યાર્થીને જે કે ખીણમાં રહે છે એવા વિદ્યાર્થીને એવું સંકેત કરે છે, એવો મંત્ર આપે છે કે વિદ્યાર્થી ખીણમાંથી શિખર પર પહોંચી જાય છે અને ભિખારીની આત્મકથા લખીને એ માણસ પોતાનો વિકાસ કરી દે છે। અરે પોતાનો તો વિકાસ કરે છે પણ સમાજના વિકાસમાં પણ અનન્ય ફાળો આપે છે। તો મિત્રો, આ ભિખારીની આત્મકથા એ કંઈ હું પોતે હોશિયાર હતો એટલી લખી એવી નહીં, પણ જે મેં ગામડાની અંદર જોયેલી ગરીબાઈ, હું પોતે પણ એમાં ઉછરેલો, હું પછાત એવા ગામમાં રહેલો ત્યાં ક્યારેય હાથ ઉપર ના થાય, હાથ આમ જ હોય। દરેક જગ્યાએ લેવા જઈએ, કોઈના ઘરે લગ્નમાં જમવા બોલાવે તો ત્યાં પણ નીચે બેસી જતા। સ્કૂલમાં કંઈ ગામ સહેણી હોય તો એમાં પણ ગામના કોઈ મોટા માણસે જમવાનું કહ્યું હોય તો ત્યાં પણ થાળી લઈને નીચે બેસી જતા। તો આ બધું જોયેલું, આ બધો અહેસાસ કરેલો, અનુભવ કરેલો અને અનુભવના લીધે મેં ભિખારીની આત્મકથા લખી નાખી। અને આ ભિખારીની આત્મકથા લખ્યા પછી જે આર પટેલ સાહેબનું પ્રોત્સાહન મળ્યું એ ખૂબ મોટી વસ્તુ છે। મિત્રો, આ વીરપુર કણજી ગામ એ ખૂબ સરસ અદ્ભુત ગામ છે, એ અરવલ્લીની ગિરિમાળાઓથી નજીક આવેલું છે। આ ગામની અંદર LD પરમાર, લલિતભાઈ પરમાર પણ એક સામાજિક કાર્યકર હતા, એ પણ ખૂબ સુંદર માણસો હતા। તો આવા અદ્ભુત ગામમાં, વીરપુર કણજી જેવા અદ્ભુત ગામમાં આર પટેલ, LD પરમાર, લલિતભાઈ પરમાર જેવા માણસો થયા છે અને આ ગામ ખરેખર આર્થિક સમૃદ્ધ હોય કે ના હોય પણ માણસોથી સમૃદ્ધ ગામ છે। કારણ કે આજે હું લેખક બન્યો છું, આજે હું સાહિત્યકાર બન્યો છું, કે આજે હું યુટ્યુબર બન્યો છું, એ પેલા આર પટેલને આભારી છે। આર પટેલે મને જે સંકેત કર્યો કે ભિખારીની આત્મકથા એ ખૂબ અદ્ભુત રીતે લખી છે, અદ્ભુત રીતે વર્ણન કર્યું છે। મિત્રો, અદ્ભુત વર્ણન આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણને અહેસાસ થાય આપણે એ જગ્યાએથી પસાર થયા હોય, આપણી જાતને ભિખારી બનાવી દેવી પડે છે, આપણે કેરેક્ટરમાં ઘૂસી જવું પડે છે। હું 8મા ધોરણમાં ભિખારીના કેરેક્ટરમાં ઘૂસી ગયેલો અને ભિખારીના કેરેક્ટરમાં ઘૂસ્યો એટલે હું થઈ ગયો। ઓકે, થેન્ક યુ મિત્રો। આ મારી વિડીયો જોશો, સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો। થેન્ક્સ ફ્રેન્ડ।